Hello everyone, welcome to DJ की पाठशाला Learning Made Easy. આજે આપણે ડિસ્કસ કરીશું ઇલેક્ટ્રોનિક વર્સિસ ન્યુમેટિક સિસ્ટમ્સ. આપણે ઇલેક્ટ્રોનિક અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ્સની અંદર આ બે નામ સાંભળ્યા છે કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ શું હોય અને ન્યુમેટિક સિસ્ટમ્સ શું હોય, પણ એ બંનેને કમ્પેર આપણે આજે કરીશું કે કેવી રીતે કમ્પેરેટિવલી યુઝ થતી હોય છે અને એ બંનેમાં શું ડિફરન્સ છે. એના ફર્સ્ટ કોલમમાં અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આપ્યા છે ફીચર્સ, સેકન્ડ કોલમ છે ન્યુમેટિક સિસ્ટમ્સ માટે અને થર્ડ કોલમ છે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ માટે. અહીંયા એવા જ પોઈન્ટ્સ લીધા છે આપણે કે જે આપણે મોસ્ટ સ્પેસિફિકલી ધ્યાન રાખવાના હોય છે જ્યારે આપણે ન્યુમેટિક સિસ્ટમ ઓર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને ચૂઝ કરવાની હોય છે અને ઇન્સ્ટોલેશન માટે કન્સિડર કરવાની હોય છે. સૌથી પહેલું ફીચર છે ટ્રાન્સમિશન ડિસ્ટન્સ. ન્યુમેટિક સિસ્ટમની અંદર ટ્રાન્સમિશન ડિસ્ટન્સની લિમિટ ફ્યુ 100 ફીટ ઓર 1000 ફીટ્સ હોય છે કે જ્યાં આગળ તમે લિમિટેડ જ્યારે ડિસ્ટન્સ છે કે ટ્રાન્સમિશન ડિસ્ટન્સ છે ઓર તમારે જે સિગ્નલ્સને ટ્રાન્સમિટ કરવાનું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું છે, એ સિસ્ટમ્સ જ્યારે લિમિટેડ ડિસ્ટન્સ પર આવેલી હોય તો આપણે ન્યુમેટિક સિસ્ટમ્સનો યુઝ ઇઝીલી કરી શકીએ છીએ. પણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ છે જ્યારે તમારા ડિસ્ટન્સ વધારે પડતા દૂર છે ઓર પ્રેક્ટિકલી આપણે એવું કહી શકાય કે અનલિમિટેડ ડિસ્ટન્સ છે કે જ્યારે મારા ડિસ્ટન્સ નક્કી નથી અને વધારે પડતા દૂર છે કે જે ન્યુમેટિક સિસ્ટમ્સ નાખવા માટે વધારે ફિઝિબલ નહીં હોય, ત્યારે આપણે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ યુઝ કરીશું તો ડિસ્ટન્સનો અહીંયા આપણને એડવાન્ટેજ મળી રહે છે. સેકન્ડ છે સ્ટાન્ડર્ડ સિગ્નલ. તો સ્ટાન્ડર્ડ સિગ્નલની જે રેન્જ છે, જે સ્ટાન્ડર્ડ સિગ્નલ યુનિવર્સલી યુઝ થતા હોય છે, તો એ ન્યુમેટિક સિસ્ટમ્સ માટે એની રેન્જ છે 3 to 15 PSI, while ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સમાં સ્ટાન્ડર્ડ સિગ્નલની રેન્જ હોય છે 4 to 20 મિલી. હવે વાત કરીએ આપણે ઇફેક્ટ્સ ઓફ ટેમ્પરેચર એક્સ્ટ્રીમ્સ. એનો મતલબ છે કે જ્યારે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર એન્વાયરમેન્ટ હોય તો ન્યુમેટિક સિસ્ટમ્સ બેટર રહે છે કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ બેટર રહે છે. તો બંનેની કમ્પેરિઝનમાં આપણે જોઈ શકીએ છીએ કે ન્યુમેટિક સિસ્ટમ્સ જ્યારે લો ટેમ્પરેચર એપ્લિકેશન્સ હોય તો જેની ઇફેક્ટ આવે છે ટેમ્પરેચર એક્સ્ટ્રીમ્સની, એટલે જે વધારે પડતું ટેમ્પરેચર થઈ જતું હોય છે કન્ડિશનમાં, તો એ પુઅર છે. સિમિલરલી જ્યારે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સની, તો જ્યારે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર થઈ જાય તો એની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ જે છે એની ઇફેક્ટ શું છે, તો ઇટ ઇઝ પુઅર ઇન હાઈ ટેમ્પરેચર એપ્લિકેશન્સ. એટલે જ્યારે હાઈ ટેમ્પરેચર એપ્લિકેશન્સ છે તો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ જે છે એ પુઅર ઇમ્પેક્ટ આપે છે, વાઇલ ન્યુમેટિક સિસ્ટમ્સ છે એ લો ટેમ્પરેચર એપ્લિકેશન્સ પર પુઅર ઇમ્પેક્ટ આપે છે. સો આપણે કમ્પેરેટિવલી જે આપણી એપ્લિકેશન્સ હોય એ પ્રમાણે આપણે ચૂઝ કરીશું કે વીલ ગો ફોર ન્યુમેટિક સિસ્ટમ્સ ઓર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ. સિમિલરલી નાવ કમ્સ ટુ ઓપરેશન ઇન હઝાર્ડસ લોકેશન્સ. એટલે જે હઝાર્ડસ લોકેશન્સ છે કે જ્યાં આગળ રિસ્ક હોય છે ઓર એક્સપ્લોઝિવ એન્વાયરમેન્ટ છે ઓર એવી કોઈ વસ્તુ છે જ્યાં આગળ સ્પાર્ક્સ ને બધું પ્રોડ્યુસ થઈ શકે છે ઓર વોલેટાઇલ ગેસીસ રહેલા છે ઓર એન્વાયરમેન્ટ તમારું વોલેટાઇલ છે કે જ્યાં આગળ ઇઝીલી એક્સપ્લોઝન્સ પોસિબલ છે, તો ન્યુમેટિક સિસ્ટમ્સ કમ્પ્લીટલી સેફ છે કારણ કે આની અંદર કોઈ પણ ટાઈપના ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ યુઝ થતા નથી. તો એવી કન્ડિશનમાં વીલ ગો ફોર ન્યુમેટિક સિસ્ટમ્સ. પણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ જો આપણે યુઝ કરવાની જ હોય કે જરૂર હોય કે ભાઈ ડિસ્ટન્સ વધારે પડતું છે તો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ આપણે વાપરવી પડશે, તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ વી યુઝ ઇન્ટ્રિન્સિકલી સેફ સિસ્ટમ્સ. એટલે કે જેને જેવી સિસ્ટમ્સ હશે એને આપણે ઇન્ટ્રિન્સિકલી સેફ કરીશું, એટલે કે એને એક પ્રોટેક્શન કવર પ્રોવાઈડ કરીશું જેનાથી એના જે સ્પાર્ક્સ છે એ આજુબાજુ એન્વાયરમેન્ટમાં ના પહોંચે અને કોઈ ટાઈપના હઝાર્ડ ઓર કોઈ ટાઈપનું રિસ્ક ના રહે. હવે આવે છે કોસ્ટ ઓફ ઇન્સ્ટોલેશન. તો ન્યુમેટિક સિસ્ટમ્સ છે એટલે તમારે પાઇપલાઇન્સ નાખવી પડશે, એર પ્રેશર જોઈશે, ક્લીન ડ્રાય એર જોઈશે, બધી વસ્તુનું જે કોસ્ટિંગ છે એ કોસ્ટિંગ વધારે પડતું હોય છે. બટ ઇન કમ્પેરિઝન ટુ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ એ કોસ્ટિંગ જે ઇન્સ્ટોલેશન કોસ્ટ છે એ લો હોય છે. ડાયનામિક રિસ્પોન્સ, જે સિસ્ટમનો રિસ્પોન્સ ટાઈમ છે એ ન્યુમેટિક સિસ્ટમ છે એટલે પ્રેશરને બિલ્ડ થતા પ્રેશરના સિગ્નલને પાસ થતા થોડીક વાર લાગતી હોય છે, તો એ સ્લો છે. બટ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ યુઝ્યુઅલી કમ્પેરેટિવલી ફાસ્ટર ટ્રાન્સમિટ થાય છે, ડાયનામિક એનો જે રિસ્પોન્સ છે એ ફાસ્ટર પ્રોડ્યુસ થાય છે. હવે પ્રોસેસ વેરિયેબલ્સની વાત કરીએ તો બધા જ પ્રોસેસ વેરિયેબલ્સ ન્યુમેટિક સિસ્ટમ્સથી મેજરમેન્ટ કરી શકાય એવા પોસિબલ નથી. આપણે બધા જ પ્રોસેસ વેરિયેબલ્સને ન્યુમેટિક સિસ્ટમ્સમાં કન્વર્ટ કરી શકીએ, એટલે એની જે ન્યુમેટિક સિસ્ટમ છે એની એક આ લિમિટેશન છે. વાઇલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ યુઝ્યુઅલી એવા છે કે બધે જ બધા પ્રોસેસ વેરિયેબલ્સ તમે મેજર કરી શકો છો અને ટ્રાન્સમિટ પણ ઇઝીલી કરી શકો છો. હવે જ્યારે ડિજિટલ કમ્પ્યુટર ઓર ડેટા લોગરની વાત આવે તો અત્યારે આપણે જોઈએ છે કે આપણે બધા જ સિગ્નલ્સ કંટ્રોલ રૂમમાં ડિજિટલ કમ્પ્યુટર પર જોવાના હોય છે કે એના ડેટાને લોગ કરવાનો હોય છે, તો એ બધા જ જે કંટ્રોલર્સમાં સિગ્નલ્સને જવા હશે તો એ આપણે સિસ્ટમને
ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં જ કન્વર્ટ કરવા પડશે. એટલે જ્યારે ન્યુમેટિક સિસ્ટમ જો આપણે લગાવી હશે તો આપણે એમાં P2I કન્વર્ટર એટલે ન્યુમેટિક ટુ કરંટ એટલે ન્યુમેટિક ટુ ઇલેક્ટ્રોનિક કન્વર્ટર અહીંયા યુઝ કરવું પડશે બધા જ ઇનપુટ્સ માટે. વાઇલ જો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ લગાડેલું હશે તો મિનિમમ એડેડ ઇક્વિપમેન્ટ્સ જેટલા પણ જરૂર હશે કોઈ કમ્પેટેબલ કરવા માટે તો એ મિનિમમ એડેડ ઇક્વિપમેન્ટ્સથી આપણે ઇઝીલી એ વસ્તુને ડિજિટલ કમ્પ્યુટર ઓર ડેટા લોગર પર લઈ શકીશું. તો આ તમારા મેઇન ઓર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે ન્યુમેટિક અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને ડિફરન્શિએટ કરે છે. So learn today, read tomorrow. See you in the next video.